विद्यार्थी मित्रों, आम तो तमे अत्यार सुधी जे अभ्यास कर्यो ए प्राइमरी विभाग 1 થી 8 धोरण। हवे पछी तमे 9मा धोरणमां प्रवेश करो छो त्यारे 9मुं धोरण ए प्राइमरी विभाग थोड़ो अलग छे, એટલે તમને ઘણા બધા સમાનાર્થી શબ્દોના પ્રશ્નો પણ આવશે, કારણ કે આપણો વિષય એવો છે। દર વર્ષે મને ખબર કે મોટા ભાગે વિદ્યાર્થીઓને આપણે ભણાવતા હોઈએ ત્યારે સમાનાર્થી શબ્દો પાછળ ઘણો બધો સમય જતો હોય છે। હાલમાં તો આ જે પરિસ્થિતિ છે એ ધ્યાનમાં રાખીને મારાથી જેટલા શક્ય બને એટલા સરળ ભાષા અને સરળ રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જેનાથી તમારે પ્રશ્ન ન ઉભો। આજે આપણે શરૂ કરીશું સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ પહેલું, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ઉદય એટલે શું કે શરૂઆત કરતા પણ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના થઈ એ અંગેનો આ પાઠ છે અને એના વિશે તમારે બધાએ ભણવાનું છે। આ પ્રકરણમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે કે બ્રિટિશ સત્તાની સ્થાપના ક્યારથી થાય, એ સ્થાપનાનો સમયગાળો, સ્થાપનાની પરિસ્થિતિ અને સમગ્ર ભારતમાં બ્રિટિશ સત્તા સ્થપાઈ જાય એ પરિસ્થિતિ વિશે આ પ્રકરણમાં ભણાવવામાં આવે છે। કે ભણાવવામાં તમારે ભણવાનું થશે। જેમ કે અંગ્રેજો ભારતમાં આવ્યા, એમણે ભારતમાં વિવિધ રાજાઓ પાસેથી સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું, કઈ રીતે પ્રાપ્ત કર્યું એ બધા વિશે આ પ્રકરણમાં ભણવામાં આવશે। અને છેલ્લે સમગ્ર ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાય ત્યાં સુધીની વાત આ પ્રકરણમાં આપવામાં આવી છે। હવે આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન સમયથી ભારત એ વિશ્વમાં એવા પ્રકારની સંસ્કૃતિ ધરાવતો દેશ ગણાય છે કે જેનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો, 5000 વર્ષ પ્રાચીન આપણી સંસ્કૃતિ, અને આ સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિ જે અસ્તિત્વમાં આવી છે એમાં કોઈ એક પ્રજાનો ભેદ નથી, ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી, એમણે ભારતમાં પોતે આવ્યા પછી રાજ્ય સ્થાપ્યું, ભારતને પોતાનું વતન બનાવી અને સ્થાયી રહેવા લાગ્યા। એવી જ રીતે કાળે કાળે બધી પ્રજાઓ આવી અને એને કારણે ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ એવો ભવ્ય અને સમૃદ્ધ વારસો બન્યો કે જેને કારણે વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં ભારતે એવી એક લોકચાહના ઊભી કરી હતી। એમ કહેવાય કે પશ્ચિમના દેશો ભારતમાં આવવા માટે તલપાપડ હતા, એટલા માટે કે ભારત સોનેરી ચીડિયા ધરાવતો દેશ ગણાતો, એટલે કે ભારતની સમૃદ્ધિ એટલી બધી હતી। આ સમૃદ્ધિથી આકર્ષાઈને વિશ્વની ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવવા માટે થઈને, વેપાર કરવા માટે થઈને તત્પર હતી। હવે પ્રાચીન સમયથી આપણો જે વેપાર થતો હતો એ આજુબાજુના, ભારતની આજુબાજુના જે દેશો હતા એ દેશો સાથે આપણે પ્રાચીન સમયથી વેપાર કરતા હતા। જેમ કે આફ્રિકાના દેશો હોય કે પશ્ચિમ એશિયાના દેશો હોય, પશ્ચિમ પૂર્વ આફ્રિકાના દેશો હોય કે યુરોપના દેશો, આ બધા દેશો સાથે આપણો વ્યાપાર ચાલતો એ મોટા ભાગે દરિયાઈ માર્ગે અને કેટલો રસ્તા દ્વારા, એટલે કે જે સિલ્ક રોડ કહેવાય, પ્રાચીન સમયમાં આપણે જે વેપાર કરતા હતા એ મધ્ય એશિયાના દેશો અને યુરોપના દેશો વચ્ચે એક એવું મહત્વનું શહેર હતું જેને કોન્સ્ટન્ટિનોપલ શહેર, ઇસ્તંબુલ તરીકે ઓળખવામાં આવે છે। આ કોન્સ્ટન્ટિનોપલ શહેર દ્વારા ભારત અને પૂર્વ યુરોપના જે દેશો છે કે પશ્ચિમ યુરોપના જે દેશો છે આ બધા દેશો સાથે આપણો વેપાર પ્રાચીન સમયથી ચાલતો હતો। ભારતનું મલમલ, ખાસ કરીને કોલકાતાનું, પશ્ચિમ બંગાળનું જે ઢાકાનું મલમલ છે એ પ્રખ્યાત હતું। ઉપરાંત મરી મસાલા, તેજાના, આ બધાનો વેપાર પ્રાચીન સમયથી યુરોપના દેશો સાથે થતો હતો। આ મરી મસાલા અને તેજાનો ઉપયોગ એ લોકો આ ઠંડા પ્રદેશો હોવાને કારણે ખોરાકમાં એ લોકો કરતા હતા। પણ પરિસ્થિતિ એવી બની કે 1453માં કોન્સ્ટન્ટિનોપલ શહેર એ તુર્ક મુસ્લિમોએ જપ્ત કરી લીધું।
એટલે કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આ બંને વચ્ચે એ સમયે ધર્મયુદ્ધો થયા હતા. પ્રાચીન સમયમાં એ બંને વચ્ચે ઘર્ષણ ચાલતું હતું અને એને કારણે કોન્સ્ટેન્ટિનોપલ ઉપરનો કબજો એમના હાથમાંથી જતો રહેતા એમને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. કારણ કે યુરોપના દેશોમાં ઠંડા પ્રદેશો હોવાને કારણે મરી મસાલા વગર એમને ચાલે એમ હતું નહીં અને યુરોપના દેશમાં ખૂબ એની માંગ હતી. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુરોપના કેટલાક રાજાઓએ ભારત તરફ આવવાના જળમાર્ગની શોધ કરી. ભારત તરફ આવવાના જળમાર્ગની શોધ માટે થઈને ઘણા બધા એ સમયે યુરોપમાં પણ રાજાઓનું શાસન હતું અને એમાંના પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી એ પોતે ખૂબ ઉત્સાહી હતા અને એમણે સાહસિક જે નવા જે જળમાર્ગ શોધનાર જે નાવિકો હોય એને પ્રોત્સાહન આપવા માટે થઈને એમણે પ્રયત્નો પણ શરૂ કર્યા અને એમને ઇનામ પણ આપતા એને પ્રોત્સાહિત કરતા. આ પ્રિન્સ હેનરીએ પોર્ટુગલના આ રાજાએ એમના પ્રયત્નોને કારણે એમણે કેટલાક સાહસિક નાવિકોને પ્રેર્યા અને એમાંનો એક સાહસિક નાવિક એટલે કે બાર્થોમુલ્યુ ડાઇઝ. આ બાર્થોમુલ્યુ ડાઇઝ પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળ્યો હતો અને ત્યાંથી એ ભારત તરફ આવવા માટેના જળમાર્ગની શોધ કરવા માંડ્યો. પણ એમણે ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ એમણે ભારત સુધી પહોંચી શક્યો નહોતો. એ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ એટલે કે સારી આશાની ખુશી એટલે કે ત્યારથી જે જગ્યાએ પહોંચ્યો હતો એ જગ્યાએથી નજીકમાં તે ભારતનો રસ્તો હશે એવું એમણે માન્યું હતું અને અનુમાન કર્યું. એટલે એ પ્રદેશને એમણે સારી આશાની ખુશી કેપ ઓફ ગુડ હોપ કે જે સ્થળ છે એ સ્થળ સુધી એણે ભારતનો રસ્તો શોધ્યો. એ પછી બીજા એક પોર્ટુગલના નાવિક કે જેમણે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં જે કેટલાક ટાપુઓ હતા જેને વેસ્ટ ઇન્ડિઝના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે, આ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓની શોધ 1492માં કોલંબસે કરી. કોલંબસને એવું નહોતું કે એમણે વેસ્ટ ઇન્ડિઝના ટાપુ શોધ્યા. એ તો જ્યાં સુધી જીવો ત્યાં સુધી એવું માનતો હતો કે એમણે ભારત તરફનું જળમાર્ગ શોધ્યું. પણ હકીકતમાં ભારત એ પછીનો જે નાવિક હતો અમેરિકો વેસ્પુચી એમણે એવું કહ્યું કે કોલંબસે વાસ્તવિક રીતે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ અમેરિકાથી દક્ષિણમાં આવેલા જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ એની શોધ કરી. એને કારણે એનું નામ વેસ્ટ ઇન્ડિઝ એટલે કે વેસ્ટ એટલે કે પશ્ચિમ, ઇન્ડિઝ એટલે કે ભારત, પશ્ચિમનું ભારત એવા પ્રકારે એમણે એનું નામ આપ્યું અને આજે વેસ્ટ ઇન્ડિઝ નામ તરીકે ઓળખાય છે. હવે સામાન્ય રીતે ઘણા બધા જે નાવિકો હતા આ બધા નાવિકો પોતપોતાની રીતે જળમાર્ગની શોધ કરતા હતા. એમાં એ પછી શોધ કરતા છેલ્લે 1498માં ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન વાસ્કો દ ગામાએ પૂરો કર્યો. વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળી અને ધીમે ધીમે આફ્રિકા તરફ આવ્યો. દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ સુધી આવ્યો. અગાઉના જે નાવિક હતા બાર્થોમુલ્યુ ડાઇઝ એના રસ્તે તે કેપ ઓફ ગુડ હોપ સુધી આવ્યો અને ત્યાંથી એ દક્ષિણ આફ્રિકામાં એમને એક ભારતીય નાવિક મળ્યો, અહમદ ઇબ્ન મજીદ નામનો નાવિક. આ નાવિકની મદદથી એ ભારતના દક્ષિણ પશ્ચિમનો જે કિનારો કાલિકટ બંદર કહેવાય, આ કાલિકટ બંદરે ત્યાંના રાજા જામોરીનને મળ્યો. જામોરીનને મળી અને વેપાર કરવાનો પરવાનો મળ્યો. એમની સાથે મિત્રતા કરી અને ત્યારથી પોર્ટુગીઝો એટલે કે ફિરિંગીઓ ભારતમાં વેપાર કરવાની શરૂઆત કરી. ભારતમાં ફિરિંગીઓ 100 વર્ષ કરતા પણ વધારે સમય વેપાર કર્યો અને એકાધિકાર પોતાનો વેપારમાં સ્થાપિત કર્યો. એ પછી 1498 થી લઈને 1600 સુધી કોઈ પણ યુરોપી પ્રજાઓ ભારતમાં આવી શકી નહોતી કે એમને રસ્તો મળ્યો નહોતો. પછી યુરોપના બીજા અન્ય દેશોએ પણ પછી પ્રયત્નો શરૂ કર્યા અને એમ કરતા 1600માં ભારતમાં વેપાર કરવા માટે થઈને અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એમને ભારત
પોર્ટુગીઝોનો વ્યાપાર જોયો અને એ વ્યાપારથી આકર્ષાય અને ભારત તરફ વ્યાપાર કરવા માટે થઈને એમણે ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપી. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ત્યાંની રાણી વિક્ટોરિયાએ આ કંપનીને મંજૂરી આપી. ઈસ્ટ ઇન્ડિયા કંપની એ એક વ્યાપારી કંપની હતી, પણ તમે જુઓ આ વ્યાપારી કંપની કે જેમણે ભારતના સમગ્ર રાજાઓના અર્થતંત્રને, સમગ્ર રાજાઓના રજવાડાઓને હલાવી નાખી એવા પ્રકારની એક કંપની એમણે સ્થાપિત કરી. આજે આપણે જોઈએ છીએ કે આપણી કંપની જે દાખલા તરીકે ભારતની કંપની રિલાયન્સ કે એક્સ્ટ્રા ટાટા કે કોઈ કંપની, તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે આવી કોઈ કંપની આફ્રિકાના દેશમાં જાય અને આફ્રિકાના પ્રદેશો ઉપર કબજો જમાવી દે અને આફ્રિકા ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપે. આ કે એ કલ્પના તમે કરો તો ખ્યાલ આવે કે કેવા પ્રકારની પરિસ્થિતિ બની છે. આપણા રાજાઓએ ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કારણે ફસાઈને અંગ્રેજોના હાથમાં પોતાનું શાસન આપી દીધું અને એને કારણે આપણો જે હજારો વર્ષનો જે વારસો, આર્થિક વારસો, આપણો સમૃદ્ધ વારસો હતો એ આપણે ગુમાવવો પડ્યો. વધારે વાત આપણે અત્યારે એની નથી કરી, પણ ભારતમાં અંગ્રેજો કઈ રીતે આવ્યા? તો અંગ્રેજો પહેલા આપણે ત્યાં ભારતમાં પોર્ટુગીઝો આવ્યા. પોર્ટુગીઝોને આપણે ફિરંગીઓ તરીકે ઓળખીએ. એ પછી ડેનમાર્કના ડેનિશ લોકો આવ્યા અને અગાઉ તમને વાત કરી ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ મંજૂરી આપી અને એ ભારતમાં આવી. ભારતમાં શરૂઆતનો પ્રયત્ન એમણે 1608માં ભારતમાં વ્યાપાર કરવા માટે થઈને સુરત ખાતે એમણે એમના એક સાહસિક નાવિક ઇંગ્લેન્ડના કપ્તાન વિલિયમ હોકિન્સ, આ સાહસિક નાવિકની મદદથી 1608માં એ ભારતમાં વ્યાપાર કરવા માટે થઈને પ્રયત્ન કરે છે. પણ અહીંયા 100 વર્ષથી ફિરંગીઓનું વર્ચસ્વ હતું ભારતમાં. 100 વર્ષથી ફિરંગીઓ ભારતમાં વ્યાપાર કરતા હતા, એટલે કે સરળતાથી અંગ્રેજોને ભારતમાં ઘૂસવા દેવા માંગતા નહોતા, કારણ કે એનો એકાધિકાર છીનવાઈ જાય આ પ્રકારની પરિસ્થિતિ. અને એ પરિસ્થિતિમાં એ ક્યારેય પણ પોતાનો વ્યાપાર વહેંચાઈ જાય, બીજા અન્ય એની ઉપર કબજો જમાવી દે એવું ક્યારેય ઈચ્છે નહીં. અને આ પરિસ્થિતિને કારણે એમણે 1608માં વ્યાપાર કરવાનો કપ્તાન વિલિયમ હોકિન્સે પ્રયત્ન કર્યો. એક વેપારી જહાજ લઈને પણ આવ્યો, પણ પોર્ટુગીઝોએ, ફિરંગીઓએ ભારતમાં એમને ઘૂસવા દીધો નહીં. એ પછી આપણે જાણીએ છીએ કે અંગ્રેજો છે એ બુદ્ધિશાળી પ્રજા હતી. એટલે એમણે શું કર્યું? તો એમણે ભારતના રાજાને ડાયરેક્ટ, એ સમયે મુગલોનું શાસન ભારતમાં હતું અને મુગલના બાદશાહ જહાંગીર એ સમયે ભારતમાં શાસન કરતા હતા. એટલે જહાંગીરના દરબારમાં પહેલા મંજૂરી લીધી અને એ પછી ભારતમાં એમણે વ્યાપાર કરવાની શરૂઆત કરી. એટલે સૌપ્રથમ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું વ્યાપારી જહાજ સુરત ખાતે 1613માં એમણે સુરત ખાતે પહેલી કોઠી સ્થાપી. અને એ પછી શું હતું? એમણે સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે ભારતમાં વ્યાપાર શરૂ કર્યો કે એને કારણે સમગ્ર ભારત ઉપર એમણે પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું. એ પછી એમણે ભરૂચ, સુરત, અમદાવાદ આ બધી જગ્યાએ મરાઠાઓનું વર્ચસ્વ હતું. એટલે મરાઠાઓના વર્ચસ્વ સામેના વ્યાપાર ઉપર પ્રશ્ન ઉભો થયો, વ્યાપારમાં મુશ્કેલી પડવા માંડી. એટલે અંગ્રેજો, આપણે અગાઉ પણ જાણીએ છીએ કે એ બધા તમે જુઓ તો એવી વ્યાપારી પ્રજા હતી, બુદ્ધિશાળી પ્રજા હતી કે એમણે સુરત થી આગળ બીજા મુખ્ય મથકો મુંબઈ, ચેન્નઈ, ફોર્ટ વિલિયમ જેવા સ્થળોએ વ્યાપાર કરવાની શરૂઆત કરી. આ બધી જગ્યાએ એમણે પોતાની વ્યાપારી કોઠીઓ સ્થાપી અને મુંબઈને મુખ્ય મથક બનાવ્યું અને સમગ્ર ભારતમાં વેપાર શરૂ કર્યો. એ દરમિયાન ભારતમાં 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવે છે. અંગ્રેજોના વ્યાપારને પગલે લઈને 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ એવું જોયું કે આપણે ભારતમાં વ્યાપાર કરીએ. પણ અગાઉ આપણે જે રીતે પોર્ટુગીઝોને વ્યાપારમાં સફળ થવા ન દીધા, એ જ રીતે ફ્રેન્ચોને પણ એમણે વ્યાપાર કરવા માટે થઈને સફળ ન થવા દેવા માટે થઈને 1600
68 પછી અંગ્રેજો અને ફ્રેન્ચો આ બંને વચ્ચે બહુ મોટા પ્રમાણમાં સંઘર્ષો થયા. 1746 થી લઈને 1763 સુધી ત્રણ કર્ણાટક વિદ્રોહો થયા. એટલે કે ત્રણ વાર યુદ્ધો થયા. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે વ્યાપાર પ્રસ્થાપિત કરવા માટે થઈને આવા ત્રણ વાર યુદ્ધો થવા છતાં પણ અંગ્રેજોએ મજત ન આપી, ફ્રેન્ચોને હરાવ્યા. ફ્રેન્ચોના યુદ્ધો ફક્ત ભારતમાં થયા એવું નહોતું. સમગ્ર વિશ્વમાં જ્યાં પણ એમનું આધિપત્ય હતું, જ્યાં પણ ફ્રેન્ચો અને અંગ્રેજોના સંસ્થાનો હતા, ત્યાં તેની સામે વિરોધો થયા. અને આ વિદ્રોહોને સમગ્ર વિશ્વના ઇતિહાસમાં ફ્રેન્ચ વિદ્રોહ તરીકે ઓળખવામાં આવે છે. અને ફ્રેન્ચ વિદ્રોહના અંતે અંગ્રેજોનો વિજય થયો, ફ્રેન્ચો પરાજય થયા અને મર્યાદિત પ્રમાણમાં એમને શાસન કરવું પડ્યું. અને એને કારણે ફ્રેન્ચોનો જે મતલબો છે એ મર્યાદિત પ્રમાણે તેમની પાસે રહ્યા. માહે, પુડુચેરી, કરાઈકલ આ બધા જે વિસ્તારો છે ત્યાં ફ્રેન્ચોનું વર્ચસ્વ રહ્યું. પોર્ટુગીઝો પાસેથી પણ અંગ્રેજોએ ધીમે ધીમે પોતાનો વ્યાપાર પ્રસ્થાપિત કરી અને એની સાથે સંઘર્ષ કરી અને પોર્ટુગીઝોનો વ્યાપાર ઓછો કરી અને પોતાનો વ્યાપાર ભારતમાં વધે એ માટેના એણે પ્રયત્નો શરૂ કર્યા. અને એને કારણે પોર્ટુગીઝો અને અંગ્રેજો સાથે પણ સંઘર્ષો થયા અને પોર્ટુગીઝોની મર્યાદિત સંસ્થાઓ, મર્યાદિત પ્રમાણમાં એમના સંસ્થાનો પોર્ટુગીઝોના રહ્યા, જેમાં દીવ, દમણ, ગોવા, કાલિકટ, કોચી. ફરીવાર તમને કહી દઉં, પોર્ટુગીઝો એટલે ફિરંગીઓ. અહીંયા ફિરંગી મથકો લખ્યા છે એટલે તમને ગેરસમજણ ન થાય. પોર્ટુગીઝનું બીજું નામ સમાનાર્થી નામ ફિરંગી છે. એ જ રીતે ડેનમાર્કના ડેનિશ લોકો, હોલેન્ડના ડચ લોકો, આ બધા લોકોએ ભારતમાં વ્યાપાર કરવાના પ્રયત્નો શરૂ કર્યા. પણ ડેનિશ લોકો, હોલેન્ડના ડચ લોકો આ બધા વ્યાપાર કરવામાં સફળ રહ્યા નહોતા. માત્ર ને માત્ર ફ્રેન્ચો મર્યાદિત પ્રમાણમાં, પોર્ટુગીઝો મર્યાદિત પ્રમાણમાં અને અંગ્રેજોએ સમગ્ર ભારતમાં પોતાનું શાસન, આધિપત્ય સ્થાપ્યું. અંગ્રેજો પાસે એવું કહેવાતું એ સમયમાં દરિયાઈ માર્ગે વ્યાપાર થતો હતો અને અંગ્રેજો પાસે દરિયાઈ માર્ગે ખૂબ સારા યુદ્ધ જહાજો હતા કે જેને કારણે એની સામે જીતવું એ કોઈ દેશની સામે ઊંડે મુશ્કેલ હતું. એની નેવી જે કહેવાય, નૌકાદળ જે કહેવાય અંગ્રેજોને, એ ખૂબ સક્ષમ હતું. અને એને કારણે અંગ્રેજોએ સમગ્ર ભારત નહીં પણ વિશ્વના અનેક દેશોમાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું. અને એટલા માટે જેમ કહેવાય છે કે બ્રિટિશ સત્તાનો નું શાસન એનો ક્યારેય સૂર્યાસ્ત થતો નહોતો. સૂર્યોદય એટલે કે એ હંમેશા ભારતમાં જ્યારે રાત્રિ હોય ત્યારે ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોમાં દિવસ હોય. એટલે બ્રિટિશ શાસનનો ક્યારેય સૂર્યાસ્ત થતો નહોતો. એટલે કે સમગ્ર ભારતમાં બ્રિટિશરોનું શાસન સ્થપાયું. એ સિવાય વિશ્વના ઘણા બધા દેશોમાં, આફ્રિકાના દેશોમાં, શ્રીલંકામાં, આ બધા દેશોમાં, ચીનમાં, આ બધા ઇન્ડોનેશિયા, આ બધા દેશોમાં બ્રિટિશરોનું સામ્રાજ્ય સ્થપાયું હતું અને બ્રિટિશરોનું વર્ચસ્વ સમગ્ર વિશ્વમાં જોવા મળતું હતું. અને એને કારણે બ્રિટિશ સત્તાનો ક્યારેય સૂર્યાસ્ત થતો નહોતો. આટલા મોટા પ્રમાણમાં બ્રિટિશરોએ વિશ્વ ઉપર આધિપત્ય જમાવ્યું હતું. અને એને કારણે ભારતમાં પણ એમણે મોટાભાગના પ્રદેશો, મેં તમને વાત કરી, એ પ્રદેશો ઉપર શાસન સ્થાપ્યું હતું. એ પ્રદેશો ઉપર શાસન સ્થાપવાની પ્રક્રિયા કઈ રીતે બની એ આપણે જોઈએ તો શરૂઆતમાં સૌપ્રથમ વખત અત્યાર સુધી એ લોકો વ્યાપાર જ કરતા હતા. 1613 થી લઈને સુરતમાં વ્યાપારી કોઠી પહેલી સ્થાપી, ત્યારથી લઈને 1757 ત્યાં સુધીના સમયગાળા દરમિયાન એમણે ફક્ત ભારતમાં વ્યાપાર જ કર્યો હતો. એમને એવું ક્યારેય પણ નહોતું કે ભારતમાં સત્તા સ્થાપવી. પણ જે સંજોગો બન્યા, જે પરિસ્થિતિ ભારતમાં બની, આ પરિસ્થિતિનો લાભ એક વ્યાપારી પ્રજા હોવાને કારણે એને ઉઠાવ્યો. કઈ રીતે? તો કે એમને વ્યાપાર કરવાથી જે ફાયદો થતો હતો, જે આવક મળતી હતી, કારણ કે અહીંથી મરી મસાલા, તેજાના એ બધું લઈ યુરોપમાં જાય એટલે ડબલ 3 ગણા રૂપિયા ત્યાં કમાતા હતા. પછી અમને ખ્યાલ આવ્યો કે વ્યાપાર કરવાથી તો આવક મળે છે, પણ સત્તા સ્થાપવાથી પણ કર મળે છે. એ કરને કારણે પણ આવક મળે છે. અને એ આવક મેળવવા માટે એમને
જાગીર મળી. હવે પ્લાસીનું યુદ્ધ કઈ રીતે થયું એ અંગે આપણે જોઈએ તો પ્લાસીનો નવાબ જે બંગાળાનું શાસન કરતો, પ્લાસી એક મતલબ એનું એક ગામ હતું, એક મેદાનનું નામ છે. પ્લાસી એ કોઈ મોટો વિસ્તાર કે રાજ્ય નથી, પણ એક મેદાનનું નામ છે બંગાળા, જે મુર્શિદાબાદથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે. અને એ પ્લાસીના ગામની પાસેના મેદાનમાં બંગાળાનો નવાબ અને રોબર્ટ ક્લાઇવ અંગ્રેજોનો સેનાપતિ હતો. જે પરિસ્થિતિ એવી બની કે બંગાળના નવાબ અંગ્રેજોનું શાસન ફોર્ટ વિલિયમ કોલકાતામાં હતું અને ત્યાં એમની વેપારી કોઠી. અંગ્રેજોને એવું થયું કે પોતાની વેપારી કોઠી અસુરક્ષિત છે, એટલે કે એને સુરક્ષાની જરૂર છે અને તો જ એ સારી રીતે ત્યાં પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે. એટલે એણે શું કર્યું, પોતાની વેપારી કોઠીની ફરતે એમણે કિલ્લો કર્યો, એટલે કે દિવાલ કરી, સંરક્ષણ માટે કિલ્લો કર્યો. આ કિલ્લો બનાવવા માટે, દિવાલ બનાવવા માટે બંગાળના નવાબની એમને મંજૂરી લીધી નહોતી, જે બંગાળના નવાબને ગમ્યું નહીં. અને અંતે બંગાળના નવાબે એને ખ્યાલ આવ્યો કે અંગ્રેજોએ આવી કોઠી સ્થાપી છે, એટલે એને એ કોઠી તોડી નાખી. એટલે આ પરિસ્થિતિમાં ચેન્નઈમાં રહેલો એક અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઇવ, એમને ખબર પડી કે ફોર્ટ વિલિયમ કોલકાતામાં આપણી જે વેપારી કોઠી છે એને ત્યાંના રાજાએ તોડી પાડી. એટલે મદદ માટે નાનકડું એવું સૈન્ય લઈને કોલકાતા બંગાળ પહોંચ્યો. રોબર્ટ ક્લાઇવ પાસે શક્તિશાળી સેના હતી, ભલે સેના નાની હતી પણ આધુનિક શસ્ત્ર સરંજામ હતો અને એને કારણે એને આસાનીથી જીતવું હોય તો જીતી શકાય એવી પરિસ્થિતિ હતી. પણ આમ છતાં પણ એમણે અહીંયા ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિની પ્રથમ શરૂઆત ભારતમાં જો કોઈએ કરી હોય અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઇવે કરી. એમણે શું કર્યું તો કે બંગાળના નવાબનો મુખ્ય સેનાપતિ મિર્જાફર હતો. આ મિર્જાફરને પોતાની તરફેણમાં લઈ લીધો અને અમીચંદ જે ત્યાંનો વેપારી હતો મુખ્ય, એમને પણ એમને પોતાની સાથે લઈ લીધો. એટલે શરૂઆત એમણે એવું કરી કે શેઠ અમીચંદ અને મિર્જાફર આ બંનેને તરફેણમાં લઈ અને બંગાળના નવાબ એ અંગ્રેજોને કનડગટ કરે છે, અંગ્રેજોને વેપાર કરવા દેતો નથી, આવું બહાનું બતાવ્યું. અને આવા બધા બહાનું બતાવીને એમની સાથે યુદ્ધ કર્યું. 23 જૂન 1757 આ દિવસે મુર્શિદાબાદથી 23 કિલોમીટર પ્લાસી ગામ છે એની મેદાનમાં રોબર્ટ ક્લાઇવ અને નવાબના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું. અગાઉથી યોજના જે હતી એ યોજના અનુસાર મિર્જાફર લડાઈમાં નિષ્ક્રિય રહ્યો, એટલે કે એને સક્રિય રીતે યુદ્ધ કર્યું નહીં અને એને કારણે નવાબના સૈન્યનો કારનો પરાજય થયો. અને 1757માં આ યુદ્ધમાં, પ્લાસીના યુદ્ધમાં સૌ પ્રથમ વખત અંગ્રેજોને પહેલી જ વખત સફળતા મળી. પહેલા જ પ્રયત્ને એમણે વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો અને આને કારણે બંગાળના નવાબનો પરાજય થતા બંગાળના નવાબે અંગ્રેજોને યુદ્ધ દંડ પેટે 24 પરગણાની જાગીર આપી. હવે 24 પરગણું એટલે શું, એની જાગીર એટલે શું એ તમને કદાચ ખ્યાલ નહીં હોય. 24 પરગણું એટલે કે એક નાનો એવો વિસ્તાર, નાના ગામડાનો સમૂહ, એવા 24 પરગણા અને એની જાગીર એટલે કે એનો ટેક્સ જે આવે એ ટેક્સ એમને અંગ્રેજોને આપવાનો. કારણ કે અંગ્રેજો સામે બંગાળનો નવાબ હારી ચૂક્યો હતો, એટલે 24 પરગણાની જાગીર મળે એટલે અહીંયા સૌ પ્રથમ વખત અંગ્રેજોને કર ઉઘરાવવાની સત્તા મળી. હવે કર ઉઘરાવવાની સત્તા મળે એટલે એમને ખ્યાલ આવ્યો કે ભારતમાં વેપાર કરવા કરતા આ કર ઉઘરાવવાની જો આપણને તક મળે, કર ઉઘરાવવાનો આપણને ચાન્સ મળે, એટલે કે આપણે અલગ અલગ રાજ્યો જો જીતી લઈએ અને જો આપણને એનો ટેક્સ મળે તો વેપાર કરતા વધારે આવક એમાં છે. એટલે એમણે શરૂઆત કરી પહેલા પ્લાસીના યુદ્ધથી અને જે અગાઉ જે યોજના હતી
મિર્જાફર પાસેથી એમને ભરપૂર લાભ લીધો, કારણ કે એમનો જ વ્યક્તિ હતો કે અંગ્રેજોએ ખૂબ વ્યાપારમાં છૂટછાટો લીધો, પ્રજા પાસેથી ઓછા રૂપિયે વણાટકામ કરાવી લેવું, ખૂબ ઓછો ટેક્સ નહીં ભરવાનો, વેપાર કરવા માટે કોઈ મુશ્કેલીઓ નહીં, આવા પ્રકારનું ખૂબ બહુ મોટા પ્રમાણમાં શોષણ કરવાની શરૂઆત કરી. ત્યાંના અધિકારીઓએ, અંગ્રેજ અધિકારીઓએ પણ શોષણ પુષ્કળ પ્રમાણમાં કર્યું. એટલે મિર્જાફરને મજા આવી ગઈ, કંટાળી ગઈ. એટલે મિર્જાફર છે પોતે અંગ્રેજો સામે સંઘર્ષમાં થોડો પડવા લાગ્યો. એટલે અંગ્રેજોને એવું થયું કે મિર્જાફર છે આપણી સામે સંઘર્ષ કરે છે, એટલે એના સ્થાને આપણે બીજાને બેસાડી દઈએ. એટલે એમણે મીર કાસિમ એમને એમના સ્થાને બેસાડ્યા. પણ મીર કાસિમ એ મિર્જાફર કરતા પણ વધારે મહત્વાકાંક્ષી હતો અને એમને અંગ્રેજો સાથે બન્યું નહીં. એટલે પરિવાર પાછો મિર્જાફરને બદલે મીર કાસિમને બદલે પરિવાર મિર્જાફરને બેસાડ્યો. અહીંયા પરિવાર મિર્જાફરને બેસાડ્યો એટલે મીર કાસિમને વચ્ચેથી શાસન આપી લઈ લીધું. એ મીર કાસિમને ગમ્યું અને એના કારણે મીર કાસિમે અંગ્રેજો સામે બાગાયત ઉપર ઉતરી ગયો, બગાવત ઉપર ઉતરી ગયો. અને બગાવત ઉપર ઉતર્યો એટલે એને શું કર્યું તો કે એ સમયે અવધના નવાબ, મુગલ બાદશાહ અને મીર કાસિમ આ ત્રણેય મળી અને સંયુક્ત સેના વડે બંગાળા ઉપર હુમલો કર્યો, યુદ્ધ કર્યું અને આ યુદ્ધ એટલે બક્સર યુદ્ધ 22 ઓક્ટોબર 1764. બંગાળાના નવાબ જે પહેલા એને હરાવ્યો હતો એટલે એ ભાગી ગયો હતો. જે અવધના નવાબ સાથે એના રાજ્યમાં આશરો લીધો હતો, મીર કાસિમ પણ એની સાથે આશરો લીધો અને મુગલ બાદશાહ, આ ત્રણેય મળીને સંયુક્ત સેનાએ અંગ્રેજો સામે બક્સર ખાતે 22 ઓક્ટોબર 1764 રોજ યુદ્ધ કર્યું. અને આ યુદ્ધમાં બહુ મોટા પ્રમાણમાં યુદ્ધ થયું. આ ભીષણ યુદ્ધમાં, બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની ફરીવાર જીત થઈ. એટલે અહીંયા અંગ્રેજોને જોતું તો એ મળી ગયું, 24 પરગણાની જાગીર નહીં, પણ બંગાળનો કેટલો વિસ્તાર સંપૂર્ણપણે બંગાળા અને બંગાળા ઉપર સંપૂર્ણપણે અંગ્રેજોનું આધિપત્ય આ બક્સરના યુદ્ધ પછી સ્થપાણું. એટલે 24 પરગણાની જાગીર ઉપરાંત સમગ્ર બંગાળા પ્રદેશ હવે અંગ્રેજોના આધિપત્ય હેઠળ આવી ગયો. ત્યારથી બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં જે યુદ્ધ થયું, આ યુદ્ધમાં બંગાળાના નવાબને હરાવ્યો અને સમગ્ર બંગાળા ઉપર એમણે આધિપત્ય સ્થાપ્યું. હવે પરિસ્થિતિ એ થઈ બંગાળાની કે બક્સરના યુદ્ધ પછી સમગ્ર બંગાળા ઉપર અંગ્રેજોનું આધિપત્ય સ્થપાઈ ગયું. એટલે કે સમગ્ર બંગાળા પ્રદેશ ઉપર આધિપત્ય સ્થપાયું એટલે બંગાળાના નવાબને માત્ર નામ માત્રનો રાખ્યો અને ત્યાં બંગાળામાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. આ દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું એ તમને થોડું સમજાવી દઉં. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે એવા પ્રકારની શાસન પદ્ધતિ કે જેમાં કર ઉઘરાવવાની સત્તા એ અંગ્રેજોની પાસે રહે અને શાસન કરવાની જવાબદારી એ નવાબ પાસે. એટલે કે અંગ્રેજોને અહીંથી આ યુદ્ધથી જવાબદારી વિનાનું શાસન, કારણ કે અહીંયા શાસન સંભાળવાની કોઈ જવાબદારી નથી, પણ કર મળ્યો એટલે કર મળે એટલે કે કોઈ પણ રાજાનું રાજ્ય સ્થાપવાનું મુખ્ય લક્ષ્ય શું હોય, કર મળે એ. અને કર ઉઘરાવવાની સત્તા મળી એટલે એને કારણે જવાબદારી વિનાનું શાસન અંગ્રેજોને મળ્યું અને જવાબદારી સાથેનું શાસન એટલે કે જેમાં ફક્ત રાજ્ય સંચાલન કરવાનું હતું, કોઈ કર ઉઘરાવવાની સત્તા બંગાળના નવાબને હતી નહીં. અને તેને કારણે ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ બક્સરના યુદ્ધ પછી. અને બક્સરના યુદ્ધ પછી તમે જુઓ તો બંગાળામાં અંગ્રેજોએ બંગાળનો જે પ્રખ્યાત ઉદ્યોગ, ઢાકાના મલમલનો ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, એની ઉપર તરાપ મારવાનું શરૂ કર્યું અને બંગાળના કારીગરો એને કારણે બેહાલ બન્યા. બંગાળના કારીગરો પાસે ખૂબ ઓછા વેતને બહુ મોટા પ્રમાણમાં વણાટકામ કરાવી લેતા હતા. એનો કોન્ટ્રાક્ટ લખાવી દેવામાં આવતો હતો. જો એ કારીગરો ઓછા વેતને એ કામ ન કરે તો એને કોરડા મારવામાં આવતા હતા, સજા પણ કરવામાં આવતી હતી, એમને મારવામાં આવતા હતા, એને જેલમાં
સ્થાનિક ભારતના જે કારીગરો હતા, જે ટાંકાનું મલમલ બનાવતા હતા, સુતરાઉ કાપડ બનાવતા હતા, આ બધા કારીગરોએ ના છૂટકે પોતાનો વ્યવસાય એટલે કે જે કાપડ ઉદ્યોગ હતો એ છોડવો પડ્યો અને એને કારણે એ લોકો બેકાર બન્યા. અંગ્રેજોની શોષણ નીતિને પરિણામે ભારતનો કાપડ ઉદ્યોગ, બંગાળનો ઢાકાના મલમલનો ઉદ્યોગ એ નષ્ટપ્રાય બન્યો. આપણે જે સ્વકેન્દ્રી હતા, સ્વાવલંબી હતા, એ હવે પરાવલંબી બન્યા. કારણ કે અંગ્રેજોની ઈચ્છા એવી હતી કે ભારતમાં પ્રભુત્વ સ્થાપ્યા પછી ભારતનું શોષણ કરવું અને ભારતને સમગ્ર રીતે લૂંટી અને એ બધી જે ધન સંપત્તિ છે એ યુરોપ ભેગી, ઇંગ્લેન્ડ ભેગી કરવી, આ જ એમનું મુખ્ય લક્ષ્ય હતું. અને એને કારણે કોઈ પણ સંજોગોમાં ભારત ઉપર આધિપત્ય સ્થાપવું એ માત્ર એમનું લક્ષ્ય હતું. અને એ લક્ષ્યને કારણે એમણે આ બે યુદ્ધમાં સફળતા મળી, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, આ બંને યુદ્ધમાં સફળતા મળી એટલે એમણે ધીમે ધીમે ભારતમાં રાજ્ય શાસન સ્થાપવાની શરૂઆત કરી. ભારતમાં એ પછી કઈ રીતે સમગ્ર ભારત ઉપર અંગ્રેજોનું આધિપત્ય સ્થપાય, અંગ્રેજોનું શાસન કઈ રીતે સ્થપાય, એ બધા વિશે આપણે હવે પછીના લેક્ચરમાં, હવે પછીનો આપણે જ્યારે બીજો પાર્ટ 2 આવે આ પ્રકરણમાંથી લેક્ચર આવે ત્યારે આપણે એ વધારે સારી રીતે વિગતે સમજશું.